એમને કહો કે થોડી વિઝિબિલિટી રાખે. સો વિઝિબિલિટી દેટ મીન્સ કે તમારી મમ્મી નો થ્રુ મોકલા કરે. એવું છે, પણ એ મમ્મી મોકલે છે ને, એ મમ્મીનો પ્રેમ છે એટલે મોકલે છે. સમજીએ છીએ એટલે તો કઈ બોલતા નથી. જો ગાઈસ, જેસિકાના આજથી કરાટેના ક્લાસ શરૂ થઈ ગયા છે. હું હમણાં હજી જ મળીને આવ્યો. તમારી મમ્મીને બધું સારું છે, કાંઈ વાંધો જ નથી, એકદમ એને કાંઈ વાંધો જ નથી. તમે તમારા મમ્મી પપ્પા પાસે બહાર ન જવું પડે ક્યારેક. ગુડ મોર્નિંગ, જોર से बोलो, और जोर से बोलो, ગુડ મોર્નિંગ. બિકોઝ ડિમાન્ડ કરતાં સપ્લાય ઓલરેડી વધારે છે, પ્લસ એઆઈના લીધે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. સો ભાઈ, આજનો વ્લોગની શરૂઆત થઈ છે ભાઈ. ગુડ મોર્નિંગ આર્ય, ગુડ મોર્નિંગ બેટા. એને નીંદર આવે છે. હજી આટલું બધું હુઈ લીધું તો એ નીંદર આવે છે. અત્યારમાં જોવો તો ભાઈ કેટલા વાગ્યા છે, 11 વાગ્યા છે ને હજી આ ભાઈને નીંદર આવે છે. કાલે રાત્રે ગરમી બહુ હતી ને તો એને પ્રોપર નીંદર નથી કરી. અત્યારે બીજો 33 ટેમ્પરેચર છે તો પણ એ બધી વાત સાચી, પણ આમ જો તો આમ જો એને આમ જો. આર્ય નીંદર આવે છે. ગુડ મોર્નિંગ કિંજલ. આજે સન્ડે નહીં, સેટરડે છે ને આજે. સેટરડે તો સેટરડે સન્ડે બબ્બે દિવસની ઓફ છે એટલે મજા મજા એમ ને હમણાં. આજે પ્લાન છે કોઈ સારો એવો વિડિયો બનાવીએ, લોકોને ઇન્ફોર્મેટિવ થાય એવો. એવું છે. બપોર પછી મેં 2-3 ટોપિક વિચારીને રાખેલા છે. લેટ્સ સી કે કયા ટોપિક પર બનાવીએ. બરાબર. તો ભાઈ આવું અત્યારમાં મસ્ત મજાની જો ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે અને આ બાજુ ભાઈ જેસિકા દીદી. ગુડ મોર્નિંગ, जोर से बोलो, और जोर से बोलो, गुड मॉर्निंग. सो आज तो छुट्टी है ना स्कूल में, अभी से तो वेकेशन शुरू हो गया ना, तो अभी क्या कर रही हो? देख रही हूँ। क्या देख रही हो? कार्टून। क्या? कार्टून. कार्टून देखना बैड हैबिट है ना, पापा ने बोला है ना, कार्टून देखना बैड हैबिट है. देखो भाई, ये अभी मॉर्निंग में कार्टून देख रही है, फिर तुम देखोगी ना तो भैया भी देखेगा. भैया तो हनुमान चालीसा देखता है और तुम कार्टून देखती हो. ચાલો ભાઈ, એને અત્યારમાં થોડું શું છે, આજે સેટરડે સન્ડે ની 2 ઓફ આવે છે ને, તો એને 2 દિવસ માંડ શાંતિ મળે છે. કેમ કે ભાઈ નાના છોકરાઓ હોય તો એને શું છે, આખો દિવસ બિચારા સ્કૂલમાં જતા હોય એટલે એને આમ અંદરથી શું છે કે ભાઈ આવો બધો ટાઈમ ન મળતો હોય. એટલે અત્યારમાં છે ને ભાઈ એને મોસ્ટલી સેટરડે સન્ડે છે ને મસ્ત મજાનો ટાઈમ મળે છે તો એનો કાર્ટૂન જોવામાં ઉપયોગ કરે છે. જેસિકા ખાલી કાર્ટૂન જ જોવે એવું નથી, એ એક્ટિવિટીમાં પણ એટલી એક્સપર્ટ છે. જો આ બાજુ એની જે એક્ટિવિટી આવે ને નાના છોકરાઓની, કે ભાઈ જમ્પ કરવાનો અને કૂદકો મારવાનો. ક્યાં? बड़े बच्चे की तरह. चलो करो 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 करो, मैं सबको दिखा रहा हूँ. चलो लेट्स गो टू द फाइनल लेवल. चलो फाइनल लेवल है. अभी क्या है? पंच और किक. साइड 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 साइड. पंच. ओके, चलो ब्रेव गर्ल. તો ભાઈ આવી એક્ટિવિટી તમે પણ તમારા છોકરાઓને કરાવજો. ખરેખર બહુ જ સારી વસ્તુ છે. જે રીતના આ આગળ આગળ બધું મતલબમાં રોડ હોય તો એને મતલબ કઈ રીતના ખોલવાનો દરવાજો, કઈ રીતના ખોલવાનો, કઈ રીતના જમ્પ કરવો, એ બધી એક્ટિવિટીમાં આની અંદર છે ને એક્સપર્ટ થાય છે છોકરાઓ. ભાઈ અમારા ઘરમાં તો આવી રીતના છે ને મસ્ત મજાની જેસિકા એક્ટિવિટી કરે છે. તમારા બચ્ચાઓને પણ કરાવજો, ખરેખર ખૂબ સારી વસ્તુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો આ બધું? સાફ સફાઈ જો છોકરાઓને મૂકું છું. અચ્છા, આ બધા રમકડા ની બધું હરખું કરીને મૂકો છો એમ ને? તો વાત એવી મળી છે કે તમારા બેનની હગાઈ છે તો તમે કઈક સુરત જવાના છો. સગાઈ તો છે પણ સુરત નથી જવાની. કેમ? જેસિકા સમર કેમ્પ ચાલુ થઈ જાય ને ના કરાટેના ક્લાસ ને બધું હોય. બરાબર, એટલે નથી જવાનું. આર્ય નાનો છે કે નહીં. અચ્છા, એટલે આર્યાની હાટુકથી હવે તમારે બધી જગ્યાએ જવાનું બંધ હવેથી એમ ને? વાહ ભાઈ વાહ. તો હવે સમર કેમ્પ ચાલુ થાય, સમર કેમ્પ પછી પાછું નવું વર્ષ શરૂ થઈ જાય તો ત્યારે નહીં જવા મળે તો શું કરશું? મમ્મીની આવી જઈશ ને પછી જઈશ. મમ્મીને ઘરે ન જવું પડે? મમ્મીની ઘરે જવું પડે. જવું પડે ને. બહુ યાદ આવતી હશે ને મમ્મીની? બહુ
હું હમણાં હજી જ મળીને આવ્યો. તમારી મમ્મીને બધું સારું છે, કાંઈ વાંધો જ નથી, એકદમ એને કાંઈ વાંધો જ નથી. મારા મમ્મી પપ્પા જો ભાઈ હમણાં અહીંયા વી આવવાના છે. તમારા મમ્મી પપ્પાનું શું કરશો પછી તો કયો? ઓહો. તો અમને મૂકીને વહી જાવ તો અમારું તો તોય અમે આઈથે બનાવીને ખાઈ લેવું. અમને એનાથી કઈ ફેર નહીં પડી જાય. અમે તો આઈથે બનાવતા આવડે છે અમને. મમ્મી છે ઈ તો છે ઈ બનાવશે. ઠીક, ઈ તો બનાવી જ દે ને. કદાચ ઈ નહીં બનાવે ને તો અમે આઈથે અમાર જેસિકાને આવડે છે. તો ભાઈ આવું કંઈક અત્યારમાં જો સાફ સફાઈનું કામ ચાલુ છે. તો ચાલો ગાઈઝ, નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. શું છે આજના નાસ્તોમાં? ચા, ભાખરી અને આની અંદર ઘી. અને આ બાજુ મેડમ ખાવાય મીંડા છે. બોલાવીને વિડીયોનું તો બધું સાઈડમાં પડ્યું રહ્યું. એ પેલા જો એને પેટ પૂજા ચાલુ થઈ ગઈ છે. બહુ ભૂખ લાગી છે. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ હવે હું નાસ્તો કરી લઉં, મળીએ પછી. ભાઈ તમારા ઘરના છોકરાઓ જો એકલા હચવાતા ન હોય ને આખો દિવસ જો ટીવી જોતા હોય ને તો એના માટેની બેસ્ટ ગેમ છે આ. ભાઈ અમારે જેસિકા છે ને આખો દિવસ આની અંદર હચવાઈ જાય છે. આ ગેમ છે ને ભાઈ એવી આવે કે આની અંદર કમસે કમ 2 થી 3 કલાક તો છે ને બાળકો ગુજવાઈ જ જાય. આની અંદર જો આખું ઘર બનાવવાનું હોય, घर बनावानू छे, उसके अंदर क्या करना होता है? घर के अंदर खाना होता है, फिर हमें नहाना होता है। पहले घर बनाना, फिर खाना, फिर नहाना. આ બધા ઢીંગલાઓને એને બધાને કંઈક અંદર એને બેહારવાના હોય ને એને નવરાવવાનું હોય ને આવી મસ્ત મજાની ભાઈ ગેમ આવે છે. તો આવી ગેમ તમે તમારા છોકરાઓને લઈ દેજો એટલે તમારે લગભગ એને 2 થી 3 કલાક તો આરામથી હચવાઈ જાય. જો ભાઈ જેસિકાનું ઘર બનીને ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. થઈ ગયું છે ને બેટા? हो गया है ना, घर बन गया है ना. ये देखो भाई एप्पल खा रही है और ये इनका घर बन के रेडी हो गया है. इधर टॉम एंड जेरी सोया हुआ है. इधर ये क्या है? ये क्या? पहले खा लो कोई बात नहीं. देखो भाई इसके अंदर इसको रखा हुआ है, ये घर बन गया है, ये पूरा कंप्लीट हो गया है. यानी 2-3 घंटे आप इसको काम में लगा दिया है, बराबर ना. और ये आर्य भी उठ गया है, दोबारा सो गया, दोबारा उठ गया. गाइस तो આ બાજુ જો બપોરના 3 વાગ્યા છે ને હજી આ બધું કામ, આ બધું શું છે કિંજલ? આટલું બધું આ સામાન ક્યાંથી આવ્યો? સુરત થી આ પાર્સલ મોકલ્યા હતા, એમાં એટલો બધો સામાન આવ્યો છે. કેટલું બધું અહીંયા હતું ઓલરેડી ને તો એટલું આવ્યું. અને એટલે આ બધો આ સામાન જે કાંઈ છે ને ભાઈ અમારે સુરત થી અહીંયા આવ્યો છે. હજુ અંદર પણ છે. અહીંયા નહીં મળતું હોય કેમ લાગે છે? તમારી મમ્મી નોતરું મોકલા કરે. એવું છે પણ એ મમ્મી મોકલે છે ને, એ મમ્મીનો પ્રેમ છે એટલે મોકલે છે. સમજીએ છીએ એટલે તો કઈ બોલતા નથી. બાકી આ જે આ બધો સામાન જે મોકલે છે ને એ મમ્મી એટલે મોકલે છે કે એનો પ્રેમ છે. તો છે જ ને, મમ્મી માં હોય તો પ્રેમ થાય. હા ઈ વાત સાચી હો. તો તારા મમ્મીને કે ને થોડુંક ઈ મોકલે. આય મારી મમ્મી થોડા અહીંયા મોકલે, એ તો એની વહુને મોકલે ને. ભાઈ એની વહુ નહીં, તું એની દીકરી જ છો તો એને કહેવાય ને થોડુંક મોકલે. આ મારા મમ્મી જો આ બધું જો આમાં ચણા છે, કાબુલી ચણા છે, દાળ છે, માંડવીના દાણા છે, મગ છે, આ કેટલું બધું મારી મમ્મીએ મોકલ્યું છે. તારા મમ્મીને કહેજે હોતે ને આવું બધું મોકલે અહીંયા કે હું ફોન કરું. તમે જરાક પૂછી જોજો ને, મમ્મી નહીં મારા પપ્પાને પૂછી જોજો ને. એવું છે, એને પૂછવાનું છે. અમારે એનું હાલે કરવાનું. એવું છે તો કાંઈ વાંધો નહીં, હું એને ફોન કરીને પૂછી લઈશ, બરાબર ને? હા. જો ભાઈ મસ્ત મજાના આર્યભાઈ પાછા ઉઠી ગયા છે બપોર પછી, અને આ આખા વગડામાં છે ને ભાઈ બધા જો રમકડા કરીને રમે છે. જસી દીદી ક્યાં ગઈ? હે જસી દીદી ક્યાં ગઈ? મોઢામાં નાખવું છે? હે દીદી ક્યાં ગઈ? ભાઈ જેસિકાને છે ને ભાઈ આજથી અમે કરાટે ક્લાસમાં બેહારી છે. તો ચાલો ભાઈ કરાટે ક્લાસમાં એની કેવી ટ્રેનિંગ હાલે છે ને આજથી એની ચાલુ થઈ છે. આપણે પહેલા ત્યાં વિઝિટ કરીએ. ચાલો. જો ગાઈસ જેસિકાના આજથી કરાટેના ક્લાસ શરૂ થઈ ગયા છે. આવી કંઈક પ્રેક્ટિસ કરાવે છે એના સર. અંદર જઈને તો આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ. ગાઈઝ આ આખું જે બિલ્ડિંગ છે ને એ દિવાલથી લઈને બધી વસ્તુ આરસીસીની બનાવેલી છે. આપણે ત્યાં મોસ્ટલી બધી દિવાલો તો ઈંટોથી જ બનાવવામાં આવતી હોય, ખાલી સ્લેબ ભરે એ આરસીસીનો હોય. 35 થી વધારે ફ્લોર છે પણ તોય આખું બિલ્ડિંગ આરસીસીનું છે. જો બધી દિવાલો આરસીસીની છે. ચાલો ગાઈઝ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આજે કામ કરીને મેડમ હું થાકી ગઈ છે. તો આજે છે ને ભાઈ જમવાનું બહારથી મંગાવ્યું છે. બીટરૂટ પેપર છે અને આ પોંગલ છે,
મસાલા ઢોસા છે, ખીચડી છે, છાશ છે અને દાળ અને ભાત બે મિક્સ બનાવેલા છે છોકરાઓ માટે સ્પેશિયલ. તો ચાલો ભાઈ હવે પેલા જમી લઈએ ને પછી મળીએ. સો ગાઈસ, આપણી યુટ્યુબ ફેમિલીમાંથી એક મસ્ત મજાની આજે એક ભાઈએ કોમેન્ટ કરેલી છે. અશોકભાઈ કોઠારીએ કોમેન્ટ કરેલી છે, મારો છોકરો ટ્રિપલ આઈટી હૈદરાબાદની અંદર કંઈક કોલેજમાં અભ્યાસ કરે છે અને કોમ્પ્યુટર લાઇનની અંદર છે, તો એને આગળ જતા નોકરી મળશે કે નહીં, શું થશે એને રિલેટેડનું એમને મતલબ થોડી ચિંતા છે. તો એના વિશે આપણે વિશાલભાઈ પાસે પહેલાં તો માહિતી લઈએ. ભાઈ એમનું શું કહેવું છે કે ભાઈ આગળ જતા કઈ પ્રોબ્લેમ આવશે કે નહીં આવે, અથવા તો જોબ મળશે કે નહીં મળશે, શું થશે? ચાલો એમના પાસેથી જ માહિતી લઈએ. ડિપેન્ડ કરે છે. અત્યારના માર્કેટ પ્રમાણે ફ્રેશર્સ માટે થોડુંક ટફ છે ઓલરેડી, બિકોઝ ડિમાન્ડ કરતાં સપ્લાય ઓલરેડી વધારે છે, પ્લસ એઆઈના લીધે પ્રોડક્ટિવિટી ઓલરેડી એનહાન્સ થાય છે. તો ફ્રેશર્સ માટે ઘણું બધું ટફ છે, થોડુંક નહીં ઘણું બધું ટફ છે હું કહી શકું. પણ જેવી રીતે મેં આગળ કીધું તે પ્રમાણે કે ખાલી કોડિંગ મેટર નથી કરતું. જો તમારી પાસે સિસ્ટમ ડિઝાઇન તમે કરેલું હશે, લાર્જ સ્કેલ સિસ્ટમ કેવી રીતના વર્ક કરે છે, અંડર ધ હુડ ખાલી કોડ કામ નથી કરતું, એની પાછળ ઘણું બધું વસ્તુ હોય છે. તમારા ફંડામેન્ટલ્સ ક્લિયર હોય, ચલો એઆઈ તો તમને કોડ કરીને આપી દેશે, પણ તમને કોડ રિવ્યુ કરતા આવડે છે કે નહીં? તમે એઝ અ સિનિયર પર્સન તમે કોડ રિવ્યુ કરીને તમે આઈડેન્ટિફાય કરી શકો છો કે નહીં કે એમાં કેટલા રિસ્ક છે, ક્યાં લીક થાય એવું છે, કોઈ તમે સિક્રેટ્સ એક્સપોઝ નથી કરતા, ઘણું બધું હોય છે. આ બધું તમે કન્સિડર કરો છો કે નહીં? એઝ અ રિવ્યુઅર તમે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી, તમે સ્પેસ કોમ્પ્લેક્સિટી કેલ્ક્યુલેટ કરો છો કે નહીં? તો આ બધું રિવ્યુ પ્રોસેસમાં હોય છે. જો તમે આ બધું કરતા હોય તો આઈ થિંક તમારે ડરવાની જરૂર નથી, બિકોઝ આફ્ટર ઓલ એઆઈ જે છે એ કોઈ હ્યુમનને રિપ્લેસ કરવા માટે નથી, એનાથી હ્યુમનની વર્કિંગ પ્રોસેસ છે જે પ્રોડક્ટિવિટી છે એનહાન્સ કરે છે. અને એક રિસેન્ટલી, નોટ રિસેન્ટલી બટ ઘણા સમયથી એક અલગ ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે કે જે કંપનીઝ એઆઈના નામથી ફાયર કરતી હતી એ હવે ફરીથી હાયર કરવાનું ચાલુ કરી દીધું છે, બિકોઝ એનાથી એ લોકોના જે કસ્ટમર હતા, એન્ડ પોઈન્ટ જે એના પેઇંગ કસ્ટમર્સ હતા, એ લોકો પણ ઘણી બધી ઇફેક્ટ આવે છે, બિકોઝ એઆઈ અપ ટુ નોચ નથી અને એનું જે કસ્ટમર સેટિસ્ફેક્શન રેશિયો હતો જે કંપનીઝનો એ ડાઉન થતો જોવા મળ્યો છે. એટલે એ લોકોએ ફરીથી હાયરિંગ શરૂ કરી દીધું છે અને હવે જે પેકેજ પર કામ કરતા હતા એના કરતાં વધારે પેકેજ આપીને પણ હાયર કરે છે, એવો એક ટ્રેન્ડ જોવા મળ્યો છે. તો આઈ ડોન્ટ થિંક કે આનાથી બીવાની જરૂર છે, પણ એઆઈને આપણે કઈ રીતના વધારે આપણી ડે ટુ ડે લાઈફમાં યુઝ કરી શકીએ એ વધારે વિચારવાની જરૂર છે, શીખવાની જરૂર છે અને એ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. મારા હિસાબે તો બીવાની જરૂર બિલકુલ નથી એવું હું કહીશું. અને ચોક્કસપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ તમારા દીકરા અથવા દીકરીને જલ્દીથી જોબ મળી જાય, એનું ભણતર પૂરું થાય, એનું ગ્રેજ્યુએશન પતે અને ઓન કેમ્પસ એને જોબ મળી જાય, એ ભગવાનને પ્રાર્થના કરીએ. ચાલો ભાઈ, તમને જે અશોકભાઈ કોઠારીને પોતાનો જે પર્સનલ એમને એક ચિંતા હતી પોતાના દીકરાના ભવિષ્યને લઈને, તો એમના વિશે વિશાલભાઈનું કહેવું આવું છે. અને છતાં પણ તમને જો કોઈ હજુ બી એને રિલેટેડનું મૂંઝવણ હોય અથવા કોઈ ઇસ્યુ હોય તો વિશાલભાઈની જે આ સોફ્ટવેર રિલેટેડની ચેનલ છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી મેન્શન કરેલી જ છે. ધ ગુજ્જુદેવ ચેનલનું નામ છે અને નીચે પણ આપણે એમને મેન્શન કરેલી છે. તો એમને એની અંદર વિડીયો જોવડાવો અથવા એમને રિલેટેડનું કોઈ પણ કામ હશે તો એમાં કોમેન્ટ કરાવો, ચોક્કસપણે એમાં રિપ્લાય આવશે. અને હવે આપણે કિંજલને પૂછીએ કે આના વિશે તારું શું કહેવું છે? આઈ થિંક મેં ત્યારે કીધેલું કે એઆઈને લીધે ઓરેકલ કરીને કંપની છે તેણે સિંગલ મેલ ઉપર ડેવલપરો ફાયર કરેલા છે, બહુ બધા ડેવલપરો, એમાંથી અમુક બહુ જ એક્સપિરિયન્સ ડેવલપર બી હતા. બટ મારું એવું માનવું છે કે નો ડાઉટ ફાયર કરે છે પણ અત્યારે હાયરિંગ પણ એટલી જ કરે છે, કેમ કે એઆઈ જે છે એ કોઈ એક પર્સન નથી જે ડિસિઝન માણસ લઈ શકે એટલું એક્યુરેટ, લાઈક 100% એક્યુરેટ ડિસિઝન એઆઈ ના લઈ શકે, કેમ કે એઆઈ જે છે એ આફ્ટર ઓલ લાઈક અ મશીન કાઇન્ડ ઓફ જ કામ કરે છે, રાઈટ? તો કંપનીને અમુક એજ ઉપર આવીને એવું લાગે છે કે પાછું ડેવલપરની જરૂર પડશે તો એમને હાયરિંગ પણ કરેલું છે. પણ હા, એક વસ્તુ છે કે તમારો દીકરો કે દીકરી સોફ્ટવેરની લાઇનમાં હોય તો એમને એક વસ્તુ જરૂર કહેજો કે એમની પાસે સપોઝ કોઈ બી ડિવાઇસ હોય, લેપટોપ હોય, ફોન હોય, મોબાઈલ ફોન કે યા તો ફિર ટીવી હોય, કોઈ બી ઇલેક્ટ્રિક જે યુઝ કરતા હોય ડે ટુ ડે લાઈફમાં, ટેબ્લેટ હોય, તો એમને કહેજો કે મેક્સિમમ એઆઈ ટૂલ્સનો યુઝ કરે. જેમ કે અત્યારે બધા સેક્ટરની અંદર આપણે એઆઈ આવી ગયું છે. ફોર એક્ઝામ્પલ મેડિકલ છે તો ડૉક્ટર છે, લાઈક તો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો એને તાવ આવ્યો હોય તો તમારે દવાખાને જવાની જરૂર નથી, કેમ કે એઆઈને પૂછો કે મારે આ સિમ્પટમ્સ છે તો એ તમને ટેબ્લેટ સહિત તમને સોલ્યુશન આપી દેશે. તો એ એક એક્ઝામ્પલ છે. તો કોઈ પણ ડે ટુ ડે લાઈફની અંદર તમારે તમારા ડિવાઇસની અંદર એઆઈ ટૂલ્સનો યુઝ કરી શકો છો. જેમ કે વોટ્સઅપ છે, પછી કોઈ બી વસ્તુ, ફેસબુક, ઇન્સ્ટા, બધી જગ્યાએ થોડું થોડું એઆઈ આવેલું છે તો એને થોડું એનાલાઇઝ કરવાની એમને કહો કે અત્યારથી સ્ટાર્ટ કરે અને કોઈ પણ વસ્તુને કોડ થ્રુ ના વિચારે.
એન્ડ બીજી વસ્તુ મારે એ કહેવી છે કે જ્યારે બી તમારો દીકરો કે દીકરી કોઈ બી સારી કંપનીમાં જોઈન થાય એટલે સૌથી પહેલાં એમને કહો કે થોડી વિઝિબિલિટી રાખે. સો વિઝિબિલિટી દેટ મીન્સ કે કોઈ બી ટીમ્સમાં જાય તો ટીમ્સની અંદર એવું નહીં કે ખાલી કામ કર્યા પૂરતું કોડ કર્યો, પુશ કર્યો, ડન કર્યો, મીટિંગ અટેન્ડ કરી, ડન, એવું નહીં. થોડું પોતાની જાતે ઘરે આવીને થોડું અલગ અલગ ટૂલ્સનો યુઝ કરીને શીખે, એક્સપ્લોર કરે, એ આવીને પોતે કંઈક નવું શીખે, ટીમ્સમાં જણાવે, એને ઇમ્પ્લિમેન્ટ કરે, તો થોડું લાઈક અ વિઝિબિલિટી. મતલબ કહેવત છે ગુજરાતીમાં કે તમે કામ ના કરો પણ તમે બોલો. ઠીક છે, કામ પણ કરો પણ કામ કર્યાથી વધારે તમે બોલો. જો તમે બોલશો તો તમારા બોર વેચાશે, રાઈટ? તો આઈટીમાં પણ એવું જ છે, કેમ કે અત્યારે હું બી જોઉં છું કે અમુક મારી સિનિયર લેવલના ડેવલપરો છે કે જેમની સેલરી લાઈક અપ ટુ મોર ધેન 2 કરોડ, મોર ધેન 4 કરોડ ઓલરેડી છે. એ લોકો નો ડાઉટ એમનું નોલેજ બી છે, બટ એ લોકો કામ કરતાં એની વિઝિબિલિટી વધારે રાખે છે. લાઈક કે કોઈ બી મીટિંગ ચાલતી હોય યા તો કોઈ જગ્યાએ અમે લંચ માટે ગયા હોય કે કામ કરતા હોય ટીમ્સમાં, તો એ જે લીડરશિપ, જે ડાયરેક્શન છે, લાઈક મેનેજમેન્ટ, ટીમને કઈ રીતે મેનેજ કરવું, કઈ જગ્યા પર એને ડેવલપર્સને ખીજાવવું, કઈ જગ્યા ઉપર એને એપ્રિશિએટ કરવું, તો એ બધી સ્કિલ્સ એનામાં હોય છે. આઈ ડોન્ટ થિંક કે ખાલી સોફ્ટવેરની લાઇનમાં, કોઈ બી લાઇનમાં, જેમ કે તમે સપોઝ તમે કારખાનું છે, તમે કારખાને ગીરા ઘસવા માટે જાઓ છો તો તમારો મેનેજર છે એનામાં એક લીડરશિપ છે કે એ બધું સંભાળી શકે. તો એમને એ બધા ગુણ જે છે કોઈ પણ માતા પિતાને પોતાના બાળકમાં નાનપણથી જ નાખવા જોઈએ. થોડું રિસ્પોન્સિબલ રહે, રાઈટ? ઘરમાં જેમ કે વડીલો હોય, ઘરમાં બા, દાદા, કાકા, કાકી બધા વડીલો હોય, તો એવું સ્પેસિફિક નહીં રાખવાનું કે તમારા દીકરાને આ જ કામ નહીં કરવાનું. એ બધી વસ્તુ ડે ટુ ડે ઘર લાઈફમાંથી પણ તમે શીખવાડી શકો. લાઈક જો એ રીતે બી એનામાં વિઝિબિલિટી છે, લીડરશિપ છે, જે બધું એનામાં નાખવામાં આવે તો એ બધી વસ્તુ આગળ જતાં એને કોઈ સારી જોબ ઉપર જાય તો એનામાં એ વસ્તુ દેખાય, તો એના લીધે બી આગળ જઈ શકે છે. લાસ્ટ પોઈન્ટ એ કે સપોઝ એવું હોય કે તમારો દીકરો 7 કે 8 કલાકથી વધારે લેપટોપ ઉપર નહીં બેસી શકે, તો પ્લીઝ આ લાઈનમાં નહીં આવો. કેમ કે આમાં જેટલું તમે કામ કરો છો એનાથી ડબલ તમારે શીખવું પડશે. કેમ કે ડેલી અત્યારે હું જોઉં છું કે એવરી મંથ નવા એઆઈ ટૂલ્સ અત્યારે માર્કેટમાં આવી રહ્યા છે. તો બીવાની જરૂર નથી, પણ એમને એટલા સક્ષમ બનાવો કે એ પોતે એનો યુઝ કરે, ઇવન પોતે બી યુઝ કરે અને ઘરમાં બધાને બી યુઝ કરતા શીખવે. જેમ કે અમે અમારી ઘરમાં મેં ઓલરેડી આગળ વિડીયો બનાવેલો છે અમારા વેક્યુમ હોમ ક્લીનરનો, તો એની અંદર એઆઈ ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે. તો અમને ખબર છે એટલે અમે યુઝ કરીએ છીએ, રાઈટ? તમે બી ખુદ યુઝ કરો અને લોકોને યુઝ કરવા માટે પ્રેરિત બી કરો. એ જ વસ્તુ છે, બીવાની જરૂર નથી. મહેનત કરો એન્ડ માઇન્ડ થોડું પોઝિટિવ રાખો અને થોડી લીડરશિપ રાખો, વિઝિબિલિટી રાખો, દેન એવરીથિંગ વિલ બી ફાઇન. ચાલો ભાઈ અશોકભાઈ, હું આશા રાખું છું કે મેક્સિમમ તમને જે પ્રશ્ન હતો એનો જવાબ સારો એવો મળી ગયો છે. અને હજુ બી તમને કોઈ ઇસ્યુ હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, ચોક્કસપણે મારો જવાબ મળશે. અને ભાઈ હવે આર્ય બી સૂઈ ગયો છે. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો જ હશે, અને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, એક મસ્ત મજાની કોમેન્ટ બી કરી દેજો, અને ચેનલ પર જો નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો તમને મળતા રહીએ. મળીએ પાછા કાલે નવી સવારે નવી એનર્જી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.